देख भगवान प्रसन्न रहो। गिरिराम बापा प्रसन्न रमेति राम बापा प्रसन्न। श्री बुद्धकर जी महाराज श्री सवाराम बापा बलदेव दास जी महाराज वासुदेव जी महाराज पृथ्वी माता प्रसन्न रहो। भारत माता प्रसन्न गो माता प्रसन्न रहो। सरस्वती माता गजानन गणपति महाराज श्री हनुमान जी महाराज प्रसन्न रहो। श्री बाई माता प्रसन्न। श्री नरसिंह भगवान प्रसन्न रहो। स्वर उच्चारण सरस्वती बिना मंत्र को जा पूर्णानंद प्रगट भयो सोही हंसो हंसो आपोया। गुणपति गुण आगे रहो दो कर जोड़ी बिन वेदांस। हे जी सदा सर्वदा तुमने समझिए विघ्न न आवे पास। तू करता तू भया जी तू करता तू भया मुझ में रही न हो वरी जाम गुरुदेव पिया पिया जीत देखूं चित तू जीत देखूं चित तू जी। आनंद धायो रे आज मारे घर रे
લાભ રે સવાયો રે ધૂપ હે ધણીનો ખવન મારો જ્યોતિમાં સવાયો ધૂપ ધણીનો ગુરુ મારા જ્યોતિમાં સવાયો આજ મારે આજ રે વાયક મારા બાયલા આવ્યા રે રે આજ વાયક મારા બાયલા આવ્યા રે जुगते करीने आओ एक जामो रे जगाव्यो जुगते करीने आओ एक जामो तो जगाव्यो आज मारे आंगणे आनंद वधायो रे हो आज मारे घोरडे लाभ रे सवायो रे धूप धણીનો ખવન મારો જ્યોતિમાં સવાયો આજ મારે આજ મારે कलश थपाणा रे हो पाट मंडाणा कलश थपाणा रे अठारे वरण मरी आओ एक दली चोर जाव्यो
સરોવર સરોવર સંત જનો ચોથા વર્ષે પરમારથ ને કારણે હરે ચારો ધરિયા દે સરોવર ને આજ મારે આંગણે આનંદ વધાયો બેની આજ મારે ઘરડે લાભ રે સવાયો ધૂપ ધણીનો ખાવન માર જ્યોતિમાં સવાયો આજ મારે આંગણે આજ મારે માન સંગરાવ રામા પીર ને શરણે રે બોલા માન સંગરાવ બોલા માન સંગરાવ રામા પીર ને શરણે રે काया है तपासी कूड़ा है काली गाने कोई काढ़ो काया ने तपावी कूड़ा है काली गाने कोई काढ़ो कूड़ा कूड़ा काली गाने कोई काढ़ो तो सज्जनों माताओं वाड़ा परिवार ने त्या भगवान रामदेव जी भाई के पधार्या ज्योतना अजवाड़ा में एमनी हाजरी पूरवा एमनु वचन साचववा द्वारिकाधीश अजमलजी महाराज कालावाना करीने मरु धरामा मारवाड़नी धरामा पोकरणमा पोकार करीने लई गया अने पोकरणनी धरती पर जे ते समये भगवान ने पधराव्या त्यारे भगवाने करुणा पण एवी करी सौ पहला भगवाने अंजवाड़ू मोकल्यो धूपनो धोवा मोकल्यो अने धीमे रहीने कंकुना पगला लईने भगवान पधार्या चारे बाजुनी आसुरी लीला असुरो धर्मने विध्वंस करी नाखवा माटे चारे बाजुथी साधु बाबाना कपड़ा पहेरी अने ए भैरू तंत्र आखू लोकोने रीबावी
ધર્મથી ભ્રષ્ટ કરી આવી ગતિમાં હવે થોડી વાર કોઈ પૈસા કે આ અમને લઈ લો ને એટલે પૈસા નહીં લેવા પડે, અમને લઈ લો ને ના પણ અમને લઈ લો ને પૈસા ને હું ઘરાની શું કરું એટલે સરનામું લઈ લો એમ કહું, અમને ક્યાં હાચો છો, સરનામું લઈ લ્યો એટલે એ સરનામે સુધી બારોબાર જે વહીવટ થતો હોય. પણ કહેવાનો આશય મારો એ હતો, રામદેવજી મહારાજની જ્યોતના અમારે 4 મંગળ બોલવા પડે. અમે સાધુને પકડી, સાધુને સાચવી, સાધુની મર્યાદાથી અહીં આવીએ છીએ. કેવી રીતે આવીએ છીએ તો અમને ખબર હોય, અમારા ધણીને ખબર હોય. તમે કેવી રીતે ધર્મને સાચવો છો એ તમને ખબર હોય ને તમારા ધણીને ખબર હોય. ધણીનો એક ધણી છે, એ બેન ધણીનો એક ધણી છે સખી, એ સખા ધણીનો એક ધણી છે. અને સમૃદ્ધ ધણી કહે છે, અલગ ધણી કહે છે, અખંડ ધણી કહે છે, આલમ ધણી કહે છે. આલમની અસવારીમાં એ ધણીનો ઉલ્લેખ બાપાએ કર્યો છે. તો રામદેવજી મહારાજે અવતારની ભૂમિકામાં આજે ધૂપ, અજવાળું અને કુમકુમના પગલા મોકલ્યા પછી લોક જીવનમાં રામદેવજી મહારાજનો એટલો પ્રભાવ પડ્યો. રાજાના દીકરા હોવા છતાંય લોકનાયક બની. અત્યારે આપણા કોર્પોરેટરો છે બધા, એની ઉપમાં લોકનાયકની ધારાસભ્યો છે, એ બધા લોકનાયક છે. લોકો વતી ન્યાય માંગવા જાય છે, લોકનાયક. એવી રીતે રામદેવજી મહારાજના પ્રભાવથી ચારે બાજુ સમાજ સ્થિર થયો અને એક દિશામાં આવ્યો. બધા વર્ણોને ભગવાને ભેગા કરીને કીધું કે આપણો એક પરમાત્મા છે, આપણે બધા એક થઈને એને પોકાર કરીએ. આવો આવો આ ધર્મના નેજા નીચે વિશ્વાસના થંભની છાયામાં આવો બધા વિશ્વાસનો થંભ છે. થંભમાંથી પ્રહલાદે નરસિંહ ભગવાનને પોકાર કરીને પધરાવ્યા અને એ સ્તંભમાંથી નારાયણ પ્રગટ થઈ હરણકશિપુને એને સારી રીતે જ્યાં જે જરૂર હતી એ બધું સાચવી ઉદ્ધાર કર્યો. ભગવાન વિષ્ણુ નારાયણને માં લક્ષ્મીજી તપસ્વીની બન્યા છે. ભગવાને કીધું તમે પ્રહલાદનો વિશ્વાસ સ્થિર કરો ને તો હું હરણકશિપુને રિપેર કરી દઉં, એને જે જોતું એ બધું આપી દઉં. જ્યાંથી જે બારી એને તકલીફ વાળી હોય એ બધી બારી બંધ કરીને એની અંતરની એક ખોલી દઉં બારી કે એને પછી આજે 9મી ખિડકી 10મી ખિડકી ઉપર ખિડકી કોઈ ખોલ બતાવે. શાન મિલે ગુરુ ઘર કી સોઈ શાન સદગુરુ ઘર કી. એટલે શ્રીબાઈ માં તપસ્વીની બની અને કનક પ્રજાપતિનો નગરની બહાર નિભો છે, નિભાડો છે, વાસણો માટીના બનાવી એને એ નિભાડામાં મૂકી. કોઈ કાચું ન રહી, કોઈ દાજી ન જાય. સાંભળો ને, હજી સાંભળો. કાચું ન રહે, કોઈ દાજી ન જાય. એની મેળવણી તો શું પ્રજાપતિ થઈને આવ્યા છે, પણ કામ કેવું કરે છે તમે તો એ નહીં ભૂલી ગયા. પ્રજાપતિ નહીં, હજી એને નહીં બોલવા. પ્રજા ઉત્પન્ન કરવામાં જેટલું ભવિષ્ય તૈયાર કરવા માંગો છો એટલું જ એ પ્રજાપત એની આપત્તિઓમાં એની પત રાખવા
ધર્મને પકડીને સાવધાન રહો તો તમે ધન્ય બનશો, પૂર્વજો રાજી થશે, આવનારી પેઢી આવશે એ પેઢી તમને રાજીપો આશીર્વાદ આપશે કે નહીં અમારા પૂર્વજોએ કમાણી કરી, જે વાવ્યું ઉગ્યા પછી એમાં તરત જ ઋતુ આવી, પછી ફૂલ આવ્યા, પછી ફળ આવ્યા, એ ફળને તમે એના સ્વાદ સુધી પહોંચાડો હાજી, તો ફળની મીઠપ મળે. તમારું જીવન એવું બનાવો કે તમારા બાળકોને મમ્મી પપ્પાને જોઈને રાજી થવાનું થાય, કરી હારી હારી મારા મમ્મી તો જો, મારા પપ્પા તો જો, એકબીજા ક્યારેય આંખ મોટી ન કરે, ક્યારેય જીભને એના નિયંત્રણમાંથી બહાર ન કાઢે, ક્યારેય 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 કચવાટ ન કરે. આવા મા બાપ બનો એટલે તમારે ઘેર એવા તેજસ્વી સંતાન. 4 દુકાનો છે મોટી, એમાંથી એક બીજા ત્રીજા નંબરની દુકાનો સંદેશ આપું છું કે ભૂલા પડી ગયા હોય તો કબૂલ થઈ જાવ ને કે ભૂલો પડી ગયો છો, ભૂલો પડી ગયો છો, કબૂલ થઈ જાઓ. તમે હૃદય ઉપર હાથ રાખીને કબૂલ થઈ જાઓ કે ખરેખર ભૂલું પડાઈ જવાયું છે, કરવા જેવું હતું રહી ગયું ને ન કરવાનું બધું થઈ ગયું, હવે કેમ કરીએ? તો પરમાત્માએ આપણા માટે હરિ, ગુરુ, સંત અને શાસ્ત્ર આ મોટી 4 દુકાનો રાખી છે. જે દુકાનમાં જાઓ એ કોઈ દી ખોટું ન બોલે, 24 કલાક ઉગાડ્યો એ દુકાન. 2 વાગે ઘરમાં કઈ કચવાટ થયો અને જો ન્યાય માંગવો હોય તો 4 દુકાનો છે, હરિ, ગુરુ, સંત અને શાસ્ત્ર. એ ખુલી જ હોય 4 દુકાનો. અને એનું એડ્રેસ તમને આપું, આખું વીચી ના જાઓ, એનું એડ્રેસ તૈયાર છે. હરિ તમારા શ્વાસમાં, ગુરુ તમારા વિશ્વાસમાં, સંત કરે આપ સારી ભેડા અને શાસ્ત્ર આખું ઉગાડે અંજવાડે લઈ જાય. આ 4 દુકાનોના એડ્રેસ એ ટંકશાળ તમારી અંદર છે. એમાંથી જો ભૂલા પડી ગયા હોય તો કબૂલ તો થાવ, કબૂલ તો થાવ, કબૂલ થાવ પડે, કબૂલ થાવ પડે. થાનગઢના મેપા પ્રજાપતિ, એમને ખબર નહોતી કે હું જ્યાં માટી ખોટું છું એની પાછળ ગેબીનું ભોયરું છે, એ ખબર નહોતી. એક દી ટીકમ કે કોઈ કોદાળી કે કોઈ હું એક પથ્થરો આડો હતો એને સાઈડ કરવા માટે એને જોરથી ઘા માર્યો. એક પથ્થર અંદર પડ્યો ને એક પથ્થર એના પગમાં પડ્યો. અંદર બેઠેલા જોગંદરે કીધું, એલા અંધારું કોણે કર્યું? બાણો હટી જાય તો અંધવાળું થાય કે અંધારું? અંદર બેઠેલા જોગીએ કીધું કે અંધારું કોણે કર્યું? મેં ભાઈ આંખો આમ કરી, બાબાજીએ આંખો આમ કરી, જ્યાં 4 આંખો મળી તો મેં ભગતનો ભીતરનો જે ભેદુ હતો એ જાગી ગયો. એની આંખમાં અજવાળા આવી ગયા. ગેબી મહારાજના એને કીધું દરબાર સાહેબને. દરબાર સાહેબ આવ્યા, નવું ગામ વસાવતા હતા. એટલે કોણ માથે ઓઢીને કોણ બેઠો છો ભગત? એટલે આમ તો જો વરસાદ આવ્યો, માથે ઓઢીને બેઠો, ઢાંક નગર હમણાં 4 બાજુથી તારે માટી થઈ જશે. આમ ઢાંકીને માળા કરે, માળા પછી કરી ઢાંક જો. એટલે આને આમ કરી તું દરબાર સાહેબ કે આપણા ઢાંકા કેટલા ઢંકાય કે ઢાંકવા વાળો તો 1000 હાથ વાળો છે. દરબાર સાહેબ ને ખોટું લાગ્યું કે મને શિખામણ દે, તું મને શિખામણ દે કે શિખામણ ને દેતો નથી પણ વિશ્વાસ દાઉં છું 1000 હાથ વાળો ઢાંકી શકે, આ 2 હાથ વાળો કાંઈ ન કરે, કાંઈ ન કરી શકે. ખેદાન ને મેદાન કરે, મેદાન ને ખેદાન, કાંઈ ન કરી શકે. એટલે દરબાર સાહેબ તો ઘોડેથી ઉતર્યા નીચે કે લે હવે તારો 1000 હાથ વાળો કેમ ઢાંકી છે જોઉં. તો ઓલું કપડું હતું તે આણે લીલ કર્યું ઘા, કઈ ઢાંકવું હોય ને આમ ઢાંકે, એનું કેડિયું પહેરવાનું હતું, ઘા કર્યો. અને 4 બાજુ અનરાધારો વરસાદ. મેપા ભગત પ્રજાપતિના પંથામાં દરબાર સાહેબ, એનો ઘોડો, એના ભાષણો. એક છાંટો પાણીનો નહીં, એક છાંટો વરસાદનો નહીં.
ભાઈ દરબાર સાહેબ રતા બાપુ વિચાર કરે કે કુંભાર તો નથી, આ પ્રજાપતિ નથી, આની ભીતરમાં બેઠો કોઈ બીજો છે, આ પ્રજાપતિ નથી. એને વિચાર કર્યો કે જો બહાર હોય ખિસ્સા પાકીટમાં હોય તો તમાજો મારી લઈ લઉં, પણ હવે આના અંદરમાં છે એને તો રાજી કરું તો મળે, રાજી કરું તો મળે. દરબાર સાહેબે માથાની પાગ હતી ઉતારીને મેપા પ્રજાપતિના પગમાં મૂકી. મેપા મારે તો બતાવ્યા કે આ ઘરનું છે, કયા પ્રકારની રેણીથી તો આવું મને બતાવે છે. કહે તો ખરો મેપા, વરસાદ ચારે બાજુ પાણી પાણી પાણી, અને તારા આ પંઠામાં આપણે ઉભા અહીંયા છાંટો નહીં કે ને હું કેમ કરીને કહી શકું અંદાતા એ કેમ છે એને જો જાણવું હોય તો વરસાદ વરસ્યો છે, ગાયો બધી જંગલમાંથી ભાગીને ઘર ભણી આવે છે. એ ગાયોની પાછળ એક બકરી હાલી આવે છે. એ બકરી જ્યાં જાય ત્યાં તમે પહોંચી જાઓ એટલે કેમ છે એ તમને બતાવશે. દરબાર સાહેબે ભરોસો કર્યો. આગળ બકરી, ગાયો તો ગામમાં ગઈ, બકરી ગામની બારોબાર હાલી જાય છે. પાછળ ઘોડો આબા રતા. બકરી પાછલા જ ભાગમાં કેબીના ભોયરાનો દરવાજો હતો, ત્યાં જઈને એની ભાષામાં બોલી, બકરીની ભાષા બોલી. અંદરથી જોગંદર આવ્યા, આમ નેચવા કર્યા. કેલા કોણ? બકરીની પાછળ પાછળ ઘોડો લઈને કોક આવે છે કે આમ કર્યું કે કોણ? એટલે રતા બાપુ બોલ્યા કે બાપા એ તો હું છું. પણ એની હારે બોલ્યા કે ભૂલો પડ્યો છું. એ ભૂલો પડ્યો છું, કોક તો કયો કે ભૂલો પડ્યો છું. અને બેઠેલા બધાય ભૂલા પડ્યા, બેઠેલા તમામે તમામ. કરવાનું તો રહી ગયું છે. હવે મા બાપ ક્યાંથી બોલાવવા, સેવા કરવી હતી એની, એને પગ ધોવાતા, પણ એ તો નીકળી ગયા. ભૂલા પડી જવાનું છે. ખબર નહીં કઈ માયા વિષ્ણુ ભગવાનની માયા છે, એ કાયામાં રહે છે. એનું આકર્ષણ અદ્ભુત છે. તમે ગમે એવા હોશિયારીઓ કરવા જાઓ તો એ માયા ભાન ભૂલાવી દે. માર્ગ ભૂલ્યો છું બાપા, માર્ગ ભૂલ્યો છું. એટલે તરત જ ગેબી મહારાજે કીધું કે મારા મેપાએ તો નથી મોકલે ને. હારી કરામત તો જો કે મારા મેપાએ નથી મોકલ્યા ને, તો કે આ મેપાએ જ મોકલ્યો છે. તો કે દરબાર સાહેબ એની ગોઠમાં, એની બેઠકમાં બેસજો, અમે તો માર્ગ બતાવશે. અને ત્યાંથી પરંપરા શરૂ થઈ. પાંચાળની પરંપરા શરૂ થઈ છે, કાપા ગીગા સુધી પહોંચી, ગીરની વનરાઈ સુધી. પ્રહલાદ ગોતવા નીકળ્યા છે કે કોણ છે, બચાવે છે કોણ છે. એક સેકન્ડમાં તમે આમથી આમ ફેંકાઈ જવાના છો. નહીં, એક સેકન્ડમાં તમારું સ્ટેરિંગ સાચવીને નીકળી ગયું. કોણ છે, કોણ છે, કોણ? અકલ તમારી કામ ન કરે. એક નાના બાળકથી 90 વર્ષનું શરીર હોય તો એના શરીરનો એને અહંકાર હોય છે. સૂક્ષ્મ અહંકાર તમારી ભેળો ને ભેળો હોય છે. સુઈ જાઓ ત્યારે અહંકાર પડીકામાં વીંટાઈ જાય. પછી ગમે એવા હો તોય તમને ખબર ન હોય. હા, ડારા દેતા હોય, તોફાન કરતા હો, પણ સુઈ ગયા પછી હાવ ગરીબ થઈ જાઓ. ક્યાં પગ છે ને ક્યાં ઓઝીકો છે કાંઈ ખબર ન પડે. એટલે અજ્ઞાનથી તમે તમને ભૂલી જાઓ છો. ઊંઘ આવે એટલે અજ્ઞાન. ક્યાં ગયા ખબર નથી, શું કામ ગયા એ ખબર નથી. રેલવેની ગાડીમાં સંડાસના દરવાજા પાસે તમારી સુટકેસ ઉપર બેઠા છો અને ન્યાય તમને ઝોલું આવી જાય. ન્યાય ઝોલું આવી જાય. તમે ફેસિલિટી વાળા હો, પણ ત્યાં
પરિસ્થિતિ અહીંયા બેસાડી દીધા તો અહીંયા ઝૂલા ખાઓ. ક્યારેક બસનો પેલો પટ્ટો પકડ્યો હોય તો એ પકડીને ઊભા હો તોય ઝૂલા ખાઓ. જાગવું છે કે ઝૂલા ખાવા છે? પ્રહલાદની વાતો ઘણી વિશાળ છે, એવું તો તમને ઘણી વખત સાંભળવા મળ્યું છે, પણ સવારામ બાપા કે આ કેમ બને છે, કે કેમ આ બને છે કેમ, એ તમને કહું. તોણા દેના સતને હે શું જાણે સધીર જી રે. તોડા દેના સતને શું જાણે સધીર જી રે. મન વિચારી જો એક બાજુ ભજન હાલે છે ને એક બાજુ તોળાને પોતાના એક કુટીરના શૃંગાર નામના એક ભાગમાં ઉભા શણગાર સજે છે. જેસલજી કે આટલા સંતો આવ્યા છે અને ભજન ભાવ કરે છે. તોળા અહીં તમે શું કરો છો? અત્યારે શણગાર? હા, શું કામ? સંત પધાર્યા મિજમાન જેસલજી, સાધુ પધાર્યા મિજમાન. મારા સંતોને જુગતે જમાડવા જાણે જારે તોરલ કે હા. આ સાધુ એવા હતા કે એને દાળ રોટી પીરસી શકું એમ નો. એક તો કેટલા સમયે માંડ મળ્યા એટલે મારે બજારમાં જવું પડ્યું. બજારમાં એક કામી અંધો વેપારી સુધીર, એની કામાંધ નજર મારા ઉપર. એને મને પૂછ્યું કેમ આજ તમે? કે સંતો આવ્યા છે, એને જુગતે જમાડવા છે, મુઠ્ઠી ચાવલ લેવા આવે છું. સધીર કે જે જોતું એ બધું આપું પણ આવતીકાલે મધરાતે મારા વિલાસ બહુને તમને આવવું જોશે. તોડા દઈએ વિચાર કર્યો કે મારી આ તોડાદેની ભક્તિ સામે આની આંખ વિકારી થઈને ઉઠી છે. તો સામાન્ય બેનો દીકરીઓ સાથે સધીર કાલ મધરાતે તારા વિલાસ બહુને આવીશ ભાઈ. એટલે મારે જાવું છે જાડેજા એના વિલાસ બહુને. શું કામ? આશરા ધરમ ને કાજ જાણે જાય, આશરા ધરમ ને કાજ અનુધારા લઈ આવ્યા. જેસલજી રે ઝીણો વરસાદ આવે. સુધીરના વિલાસ ભવનના ઓટલે તોડા દઈને ઉતાર્યા. જાઓ સુધીરાનો મનોરથ પૂરો કરો તોડા.
દરવાજા ખુલ્લા હતા. કામી કૂડ ન ઓળખે, હાથમાં પાણીની જારી લઈને ફરતો હતો. તોણાદે પધાર્યા છે, લો પાણીની જારી, પગ પંખાડી અંદર પધારો. તોરલ કે છે, તેરા મારા પગ બગડ્યા નથી, એને બગડ્યા હોત ને તો તને હાય નો પાડતા હોવાની. અને મારા પગ નથી બગડ્યા. એ વેપારી, તારી બુદ્ધિ બગડી છે, મારા પગ નથી. તો કેવી રીતે આવ્યા તોડા? મને જેસલ મુખો આવ્યા છે સદીર. જેસલ ચડી જા. અમારા કપટની એને ખબર પડી ગઈ. ઓહો, ભાઈ બિન પ્રીત નાય ગુસાઈ, ભાઈ એવો વાપ્યો કે હવે જેસલ તો મારા ટુકડા કરી નાખશે. થર થર કંપે અંગ. સદીરાને ખ્યાલ આવ્યો કે તોડાના પગ પકડું, પણ તોડાને કહે છે, સદીર મને શા માટે બોલાવી છે? લઈ લઈ લે. તોડાદે પોતાના શરીરના હાડકાનું પિંજરું એની સામે પ્રગટ કરીને એની સામે બે પગલા ભર્યા અને સદીરો ધ્રુજતો ધ્રુજતો ભાગ્યો. ડાકણ 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 ડાકણ. દરવાજો ખોલી ભાગ્યો. જેસલજી પકડી તો ભાઈ ડાકણ નથી, તોડા છે. જેવો ભય લાગ્યો એટલે કામ ભાગ્યો ભાગ્યો ભાગ્યો. કામ ભાગ્યો એટલે સદીરાની અંદર રામની સ્થાપના તોડાદે કરે છે. સતી તોડાદે સમજાવે, સદીરો ધ્યાન ધરે, સદીરો ધ્યાન ધરે. એ સતી તોડા સમજાવે, સદીરો ધ્યાન ધરે, સદીરો ધ્યાન ધરે. અરે કયાના હાડકા જય જમીનમાં ભળે, જય જમીનમાં ભળે. સધીરા તો બેડલી તારી કેમ તરે. કરો ભજન ભગવાન નાવડી તારી. સુધીરા બેડલી તોડાએ ત્રણ નર ધાર્યા. જી સતીઓને સુધીર જે અસલ જગના ચોર હે પલમાં કીધા. તોડાદેના સતને તું જાણે, સધીરજી એ મન વિચારી જો જો જો. મધરાતે આવી ઉભા એને દ્વાર સમજેલા. આ મન કોઈ દી ડગરી એને સેવ્યા સાચા સાચા સંગ. એમાં ઓળખ્યા એને ભગવંત રે સમજેલા. આ મન કોઈથી
વચને જીવાડ્યા જીવ ચાર સમજેલા આ મન કોઈથી ડગે જેણે સેવ્યા સાચા સરળ એમાં ઓળખ્યા એને ભગવંત રે સમજેલા આ મન કોઈ બી ડગે કોઈથી ડગે દારલ દે સમજેલા આ મન કોઈ બી ડગે અરે રે જેણે સેવ્યા સાચા સરળ એમાં ઓળખ્યા એણે ભગવાન સમજેલા મન કોઈ ડરે સાગર કહે છે એ મન વિચારી જો વેણ દેવાય તને દીધેલા વચન રે સમજેલા આ મન કોઈ બી ડગે में बोलिया सवाराम समझेला आवा मन कोई भी डगे
કેમ કરશો